મહેશભાઈ બાબુભાઈ ગામ વડોદ 101 રૂપિયા પ્રભુ રામદેવના કાર્યમાં આવે છે. બોલો રામદેવજી મહારાજની. સાંભળી જાઓ ભાઈ, અમારા મંડળના નિયમ પ્રમાણે આ કોઈ પેમેન્ટ આપીને અમે રમવા વાળા ભાઈ નથી લાવતા. આ તો બધા સેવા ભાઈઓ છે, પોતપોતાનો ધંધો છોડી અને પ્રભુ રામદેવનું કાર્ય લઈને આવે છે. શું સામા માની કોઈની માનતા હોય તો એ ઉતારીશું. અને આજ આ મંડળને અમારે ભાઈ 35 વર્ષ થયા છે. 24 કલાકનું મંડળ છે, પણ આ ભાઈને 12 કલાકની માનતા હતી. બાકી અમારું મંડળ 24 કલાકનું છે. પ્રથમ જો કોઈ સત્સંગ હોય, બોટાદ હોય કે આટલા સિટીની અંદર પ્રથમ 24 કલાકનું મંડળ થયું હોય તો એ લીંબાળીની અંદર. પછી બધા મંડળ શીતળિયા કયો, ભોંયરા કયો, હાથણી કયો, મોઢુકા કયો, ગમે એ ગામ, પણ પછી એટલા માટે અમારે જાજુ કઈ કહેવું નથી, પણ પોતાની શક્તિ પ્રમાણે અત્યારે અમે ગુપ્તદાનની થેલી ફેરવી છે. ગુપ્તદાનની થેલી એટલા માટે કે પ્રોગ્રામ જોવા આવ્યા હોય અને 5-10 રૂપિયા આપીને આપણે જય ન બોલાવી શકીએ, એટલા માટે ગુપ્તદાનની થેલી ફેરવી છે. અને પોતપોતાની શક્તિ પ્રમાણે ગુપ્તદાન કરજો. જે ગુપ્તદાન કર્યું છે એને ખબર હશે અને પ્રભુ રામદેવને ખબર છે. પણ તન મન ધનથી તમે ગુપ્તદાન કરો અને જો એ ડબલ કરીને પાછું ન દે તો ભલા માનો અમારો લીંબાળીનો પીર ન કહેવાય. અને બીજું કે શાંતિ રાખજો. જોવાનું આવે, સાંભળવાનું આવે તે જરાક શબ્દ સામે ધ્યાન દેજો. અખેન છે એક શબ્દને મારામારીનો અખેન છે ભાઈ, એટલે જાજુ કહેવું ન પડે. હરી હરી. પ્રધાનજી તો રાજની અંદરથી તમે સતીને બોલાવો.
દિવસનો સમય ન હોય બાંધવ જીણા જીણા મેં હોને વરસી હોય આકાશમાં રૂડી વીજળીના ચમકાર પણ થઈ રહ્યા હોય બાંધવ પ્રભાતના પોર પહેમાં હોય સૂર્યોદય થતાની સાથે આજ રાજમાતા મિનોલજીને યાદ કરવાના કારણ કહો વીરા મહારાજા બોલાવે ઘણું ચાલો વીરા તને ચાજે ખમાયું હોય બાંધવ તને ચાજે ખમાયું હોય વીરા અરે હા કારણ કે ઘણા ઘણા સમયથી હું પરણીને આવી પણ મારા સ્વામીનાથના મુખમાં કોઈ ઉદાસ જોયો નથી આવા તે જો મારા નાથ ઉપર દુઃખ પડ્યા છે આવા તે કોને કપરા વેણે કીધા છે સ્વામી અમારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો અમને માફ કરો એથી તો સજા કરો રાજન પરંતુ આપની અર્ધાંગનાને જોઈ આમ મુખ ફેરવીને ચિત્તને ઉભા છો સ્વામી આપણી અર્ધાંગનાને જોઈ આમ મુખ ફેરવીને ના ઉભા રહ્યો મારા નાથ અરે કદાચ મારાથી જો કાંઈ અણગમતું બોલાઈ ગયું હોય ની વાતના જો મારા સ્વામીનાથને દુઃખ લાગ્યા હોય તો લાય પહેલા તો લાખ લાખ વંદન કરી ત્યારબાદ મારા સ્વામીનાથના દિલની વાત જાણો બની શકે તો એના મૈયાનો બોજ હળવો કર એ હારે આવરણી રે આવીને સ્વામીનાથ ચરણે નમી એ વંદનો કરે વારંવાર રણી રે આવા છતી રે આવીને સ્વામીનાથ
કરું તો મારા દિલડાની વાત સાચી રે. એ વયો બોલો એ કહું રે સખી તમે સાંભળો રે. હરતી કરો ને દિલડાની વાત રાજોરી. આવા રાજોના કહેજે એના રાણી સાંભળી રે. એ કોકર રે ગરમી રે પજામાને બેડા રે બોલી. અરે છરી પોકળ ગાડની પ્રજાયા આપને મેળાલા બોલે. એ અજમલ વાજીઓ કેવાય સતી મરા. એવી કોકર રે ગરમી રે પજામાને બેડા રે બોલી. મેળા સાહન નવતાય પોકળ ગાડની અવિરાજની એ રયત સ્વામી આપને મેળાલિયા બોલે. હા સતી, કહો રાજા. આ રાજની આધાર તમને બોલાવવાનું કારણ એ સતી હા મારા નામ. કે આજે હું ને મારો પ્રધાન નગર ચર્ચા કરવા માટે જાતા હતા સતી. જરૂર સ્વામી. અને આપણા રાજની અંદર આપણા પોગણગઢની રહ્યા એની ગગલાની બહુનો આનું કેળવવા માટે જાતા સતી. હા સ્વામી. અને હું મારું પ્રધાન રાજની રયતની સંભાળ લેવા માટે જાતા નહીં સતી. હા મારા નામ. તો રાજની અંદર રાયગાઓ એના ગગલાની બહુનો આનું કેળવવા માટે જાતા હતા. હા સ્વામી. તો અમારી સવારી દેખી અને રાયગાઓ પાછા ફરીને ઊભા હતા સતી. પાછા ફરીને ઊભા હતા. કેમ મારા નામ? કારણ કે મેં પ્રધાનજીને કીધું કે પ્રધાનજી સામેથી આવતા રાયગાઓ આપણી સવારી દેખી અને અવળું ફરીને શા માટે ઊભા છે સતી. હા રાજન. તો પ્રધાન તેની પાસે જઈ અને વિનંતી કરે છે કે હે રાયગાઓ, હું ને મારા મહારાજા અમારી સવારી લઈને શાને આવતા અમારી સવારી દેખીને તમે અવળું ફરીને શા માટે ઊભા છો. હા રાજન. હા સતી. તો રાયગાઓએ લોકોએ જવાબ આપ્યો કે હે પ્રધાનજી તારા રાજાને કહે કે અમે સત્ય કહીશું તો એને જૂઠું તો નહીં લાગે નહીં. હા રાજન. અને સતી તો રાયગાઓ લોકોનું કહેવાનું એવું થાય છે કે હે રાજન, તમારી સવારી દેખીને અમને અવળું ફરીને એટલા માટે ઊભા હતા કે અમે જાય છીએ મારી ગગલાની વહુનું આણું તેડવા માટે. હા રાજન. અને રાજની અંદર તમે તમારો અશ્વને અમને શામાં મળ્યા છો હે રાજન. તો અમને શું ખાતરી કે આજે તમે પાપી પેટે વાંજ્યા છો. હા રાજન. અને અમે જાય છીએ મારી ગગલાની વહુનું આણું તેડવા માટે. અને જો આણું તેડવા માટે જાય છીએ અને તમારા શુકર રહી સતી. તો રાયગા લોકોનું કહેવાનું એવું થાય છે કે અમારો ગગલો જો પેટનો વાંજ્યો રહે એની શું ખાતરી. એટલા માટે રાજની અંદર તમને બોલાવવા છે સતી કહો રાજા. કે આજે પોગણગઢની પ્રજાના મેળા મારથી સહન થતા નથી. તો આજે મારી મનની ઈચ્છા એવી છે સતી કે કાશી વિશ્વનાથ જય ભોળાનાથનું તપ કરીને પુત્રનું વરદાન મેળવવું છે સતી. નહીં રાજા. અને જો પ્રભુ ભોળાનાથ મને પરસો થઈને પુત્રનું વરદાન નહીં આપે ને સતી તો અમારા મસ્તકની કમળ પૂજા
પ્રભુ ભોળાનાથના શરણે ધરીશ. ના રાજન હરે સ્વામી, આપ જો વાત કરતા હોય કે આપને રેતા જ આપને ડગલે ને પગલે મેળા બોલતી હોય સ્વામીના, તો કહેવતમાં કીધું છે ને કે ચોરું કચોરું થાય માવતર કમાવતર નો થાય રાજન. કદાચ જો આપણી રેત આપણે મેળા બોલતી હોય તો આપણી રેતને આપણે સંતાન જાણી અને માફ કરવું જોઈએ સ્વામી. અને કોણ કહે છે કે પોકરણ ગઢના રાજા વાંજિયા છે નહીં મારા નાથ? આપ જો વાત કરતા હોય વાંજિયા પણાની, તમારાથી કઈ ભૂલ થઈ જાય, મારાથી જો કઈ અણગમતું બોલાઈ જાય તો મને માફ કરજો રાજા. પરંતુ આપ વાત કરો છો વાંજિયા પણાની, આ વાત મને માન્યમાં આવતી નથી સ્વામી. કારણ કે આપ તો જાણો છો, આપની સારી રીત જાણે છે. હું કહું ને તમે સાંભળો રાજા. એ દલડાની વાત સ્વામી મનડાની વાત, અરે દલડાની વાત કરું મનડાની વાત, સાંભળો ને સ્વામી કરું દલડાની વાત. જગદંબાને પણ રાખી પાડે આવી લાસા લક્ષ્મીને જગોણ તણતણ દીકરી જો આપણે આંગળીએ રમતી હોય સ્વામીના, તો આપણે કઈ રીતે માનસી કહેવાય? આ વાત મને માન્યમાં આવતી નથી મારા નાથ. સાંભળો સતી, તમે કહો છો ને કે આપણે સી રીતે વાંજ્યા કહેવાય, આપણે આપણા આંગળીયાની અંદર ખરાજન જગદંબાને ઝાંકી પડે એવી તણતણ દીકરીઓને વચ્ચે તણતણ બાળાઓને વચ્ચે વાત તમારી સત્ય છે સતી. રાજની પ્રજાનું કહેવાનું એવું થાય છે સતી કે દીકરીઓ એટલે પારકા ઘરની આશા કહેવાય. સત્ય વાત છે રાજન. ખાલી પાંખું આવે ને ઉડી જાય અને આપણી દીકરી આપણા આંગળી ઉછળીને મોટી થાય અને ઉંમર લાયક થાય ને સતી, હા મારા નાથ. તો એને પીળાવાજ કરાવીને તમે તેને શાસ્ત્રે વળાવવી પડે સતી, શાસ્ત્રે વળાવવી પડે. જરૂર સ્વામી. અને રાજની અંદર કોઈ લૂલો લગડો કે બાડો જો બોબડો પુત્ર હોય ને સતી, ખરાજવી
તે રાજ સંભાળે નગર એક દિવસના સમય આ રાજને તાળા દેવાય. આપનું કેવું પણ સત્ય છે સ્વામિનાથ. અને હે સતી, નગરના લોકોનું કહેવાનું એવું થાય છે કે રાજા, તારા રાજની અંદર સવા લાખના પારણિયા છે ને સવા લાખના ઘોડીલા છે. જરૂર સ્વામિનાથ. તો હે રાજા, તારા રાજની અંદર કોઈ પારણીએ બોલનાર નથી, સતી પારણીએ બોલનાર નથી. ના રાજા. અને રાયકાઓનું કેવું એવું થાય છે સતી કે સવા લાખના તારા ઘરે ઘોડીલા તો છે રાજા, પણ એને કોઈ ખેલવનાર નથી. સતી એને કોઈ ખેલવનાર નથી. ના મારા ના. તો આજે હવે તમે મને કાશી વિશ્વનાથ જવાની રજા આપો અને પ્રભુ ભોળાનાથ તું તપ કરીને પુત્રનો વરદાન મેળવી અને જરૂર પાછો આ રાજમાં આવીશ. ત્યાં સુધી હું તમને તમારું મુખ નહીં બતાવું, સતી મુખ નહીં બતાવું. રાજા. હરે સ્વામિનાથ. આટલા બધાય પુત્રના વિયોગમાં અધીરા સિદ્ધને બનો છો સ્વામી. હરે રાજા, આપ તો જાણો તો છો ને સ્વામિનાથ કે આપ પોકરણ ગઢના રાજાને પ્રજાના પાલનહાર છો મારા નાથ. આપના મુખે એવી કાયરપણાની વાતો શોભે નહીં મોરાજવી. અને તમે જ તો મને કીધું ને કે બેનબા સગુણા આજે ત્રણ દીકરી આપણા આંગણે તો રમે છે સ્વામિનાથ. પણ દીકરી છે એક પારકા ઘરની હાથે પારકી થાપણ છે. તો આપ તો જાણો જ છો કે બેનબા સગુણા આજ આપણા આંગણે રમતી રમતી એમ કહેવાય કે પાપા પગલી પાડતી આજ 18 વર્ષના ઉંમર લાયક થઈ ગયા હોય મારા નાથ. તો બેનબા સગુણાના વેશવાળ કરી ઢોલ શરણાઈ બગડાવું, લીલોડા માંડવા રોપાવું, બેનબા સગુણાના હાથ પીળા કરી બેનબા સગુણાને શાસ્ત્રી વળાવી. તેર બાદ તમે વનસ્થ થાવ છો મારા નાથ. બહુ સારું સતી. તો તમે જાઓ રંગબલની અંદર અને હું રાજમાંથી સારા પંડિતને બોલાવી અને આપણી લાડલી સગુણાનો રૂપિયો ને શ્રીફળ લઈને મોકલું છું સતી. બહુ સારું મારા નાથ. હા પ્રધાનજી, કહો મહારાજ. તો રાજની અંદરથી સારા પંડિતને બોલાવો. બહુ સારું. એ આજે પરાધન બોલાવે પંડિત આવજો રે. આવજો રાજાને દરબાર, આવજો રાજાને દરબાર. પરાધન બોલાવે પંડિત આવજો રે. હાલ હાલ
પંડિતજી પધારો. હા મહારાજ અટાણે મને રાજમાં બોલાવવાનું કારણ અરે પંડિતજી, આ રાજની અંદર તમને બોલાવવાનું કારણ એ કે મારી લાડની સગુણા તેનું રૂપિયાના શરીફાને તમારે જવાનું છે. હા મહારાજ ને લ્યો પંડિતજી, આ રૂપિયાના શરીફાળ તો જાઓ પંડિતજી. જ્યાં કોઈ સારો કુંવર હોય ને જ્યાં કોઈ સારું રાજ્ય હોય ને ત્યાં શરીફળ જલાવી અને જરૂર પાછા રાજમાં આવજો. ને બરાબર એક વાત મારી યાદ રાખજો પંડિતજી, કહો મહારાજ એવા દેશ રે જાજો રે પંડિત તમે પરાજેશ જાજો જો. પણ એ કારે નાવ જાશો પીગલ ગઢરે પંડિતાજી. એવા દેશારે જાજો રે પંડિત તમે પરાજેશ જાજો જો. પંડિતજી તો તમે જે જાજો પરગર જાજો પણ એક ફિગર લગી ગઢની અંદર તમે નો જાતા પંડિતજી. અરે મહારાજ પિંગલગઢ નહીં જવાનું કારણ હું અરે પંડિતજી, ફિગરગઢના રાજા પઢિયાર તેની સાથે અમારે 20 વર્ષના વેર સાલ્યો આવે છે અને તેના વેરીના ઘરે જઈ અને મારી લાડની સગુણા શું સુખ પામે પંડિતજી. હા મહારાજ પણ સાદા પેલા સરસ મારી એક મહારાજ કે ગમે ત્યાં સારું રાજ્ય જોઈ, ગમે ત્યાં સારો રાજકુમાર જોઈ, તેન સગડાનું વેચાણ કર્યા હોય તમારે મંજૂર રાખવું પડશે મહારાજ. બહુ સારું પંડિતજી. અને આ શરીફળ જલાવી અને જલાવી વાળા પેલા રાજમાં આવજો. બહુ સારું મહારાજ. આજે હરખે યુ મંગે પંડિત સાની